નમસ્કાર મિત્રો, આઈ ખેડૂત ઉપર પોર્ટલ એપ ખુલ્યું છે જેમાં કુલ 38 પ્રકારની જે યોજના છે તે કઈ કઈ યોજના છે, કેટલી પ્રકારની યોજના છે તેના વિશેની આપણે વાત કરીશું. તે ખાલી 7 દિવસ માટે જ ખુલ્લું પોર્ટલ રહેશે. 7 દિવસ સુધી જ તમે ઓનલાઈન અરજી કરી શકશો, જે 1 તારીખથી ચાલુ થશે. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. વિડીયો ઇમ્પોર્ટન્ટ છે તો વિડીયો અંત સુધી જોજો. આઈ ખેડૂત પોર્ટલ વિવિધ યોજનાઓ, જેમાં ગુજરાત હોર્ટિકલ્ચર મિશન તથા રાજ્યના પ્લાન HRT 2, 3, 4 યોજના હેઠળ વિવિધ ઘટકો માટે તારીખ 1/12/2024 થી 7/12/2024 સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. જે 1 તારીખથી ખુલ્લું મૂકવામાં આવશે પોર્ટલ, તે 7 તારીખ સુધી ખુલ્લું રહેશે. તે ફક્ત 7 દિવસ માટે જ ખુલ્લું રહેશે. તેમાં કઈ કઈ યોજના છે તેના વિશેની આપણે વાત કરીએ. તો એમાં અર્ધપાક મંડપ વેલાવાળા શાકભાજીના પેડલ, જે વેલાવાળા શાકભાજી છે જેમ કે કિસોડા છે, તેવા ઘણા બધા વેલાવાળા શાકભાજી છે તેના માટેની યોજના છે. કાચા મંડપ ટમેટા, મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટેના યોજના છે. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપતા શાકભાજી, જે પ્રોત્સાહન આપતા પ્રાકૃતિક કૃષિ છે તે શાકભાજી. આગળ વાત કરીએ તો 4 નંબરની સરગવાની ખેતીની સહાય, જે તમે સરગવો વાવો તેની ખેતીની સહાય. પ્લાસ્ટિક મલ્ય અને લેઇંગ મશીન, એટલે કે તરબૂચ ખેતીની પ્લાસ્ટિક, જે તમે તરબૂચ વાવો છો તે પ્લાસ્ટિક વાપરો છો તેના માટેની યોજના, જેમાં તમને યોજના મળશે. 6 વાત કરીએ તો મેન્યુઅલ સ્પ્રે નેમચેક ફૂડ ઓપરેટર, જે તમે પંપ દવા છાંટવાનો જે પંપ આવે છે તે પંપ માટેની સહાય. 7ની વાત કરીએ તો ખેતર પરના ગ્રેડિંગ સોડિંગ પેકિંગ એકમ ઊભા કરવાના સહાય. 8ની વાત કરીએ તો કાપણીના સાધનો, જે ટ્રેક્ટરના કાપણીના સાધનો જેમ તે રોટાવેટર, ઓરણી, સાથી, એવા ઘણા બધા જે કાપણીના સાધનો છે તેના માટે સહાય આપવામાં આવે છે. 8ની વાત કરીએ તો 9ની વાત કરીએ તો પ્રોસેસિંગના સાધનો, જેમ કે મગફળીનું તેલ, ઘાણો, જે કે મગફળીનું તેલ જે સાધન છે તેમાં પણ સહાય યોજના મળવામાં આવે છે. 10ની વાત કરીએ તો બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય, જેમ કે બાગાયતી પાક જેમ કે કેરીનો રસ, ઘણા બધા એવા જેના રસ નીકળતા હોય તેના માટેની વાત કરી છે યોજના. 11ની વાત કરીએ તો ઔષધિ સુગંધિત પાકોના માટે નવા ડિસ્ટિલેશન યુનિટ, જેમ કે ઔષધિ સુગંધિતના પાકો તમે વાવેતર કરો તેમાં બોઇલર, મિક્સર, ડ્રમ માટેની જે સુવિધા મળે છે, જે યોજના જે લાભ મળે છે તે વિશેની. 12ની વાત કરીએ તો મિશન મધમાખી કાર્યક્રમ, જે મધમાખીનો તમે ઉછેર કરો છો, મધમાખીનું જે વાવેતર ઉછેર કરો છો તેના માટેનું. 13 નંબરની વાત કરીએ તો ટ્રેક્ટર 20 એચપીથી તે 35 એચપી સુધી તમને 40 થી 60 હજાર રૂપિયાની જે સહાય સબસિડી મળે છે તે પણ મળે છે. જે ટ્રેક્ટર તમે 20 થી 35 હોર્સ પાવરનું લ્યો છો તો તમને 45 થી 60 હજારની મળે છે આ સબસિડી. આગળ વાત કરીએ તો 16ની વાત કરીએ પાવર નેસ્પેક સ્પ્રે પાવર ઓપરેટર, જે 12 થી 16 લીટરની ક્ષમતાનો જે દવા છાંટવાનો પંપ આવે છે તે 10,000નો આવે છે અથવા 12,000નો આવે છે, તે માટેની સહાય આપે છે સરકાર. જેમાં 19ની વાત કરીએ તો સ્વયં સંચાલિત બાગાયતી મશીનરી, કંદ ફૂલો, દાંડી ફૂલો, જેમ તે 7 દિવસ માટે તેનું પોર્ટલ ચાલુ રહેશે. આગળ વાત કરીએ તો હવે જે આ 15 દિવસ પોર્ટલ ખુલ્લું રહેવાનું છે, જે 1 તારીખથી જે 1 તારીખથી અને 15 તારીખ સુધી જે પોર્ટલ ખુલ્લું રહેવાનું છે તેના વિશેની વાત કરીએ તો એમાં કયા કયા યોજનાઓ છે તેના વિશેની વાત કરીએ આપણે. આંબા તથા જામફળ ફળમાં ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ. આંબા તથા લીંબુ ફળ પાકના જૂના બગીચાઓને નવસર્જન માટે સહાય, જે જૂના બગીચા છે આંબાના તેના માટેની આપણને સહાય મળે છે. કમલમ ફળ ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ છે, જે ડ્રેગન ફ્રૂટ તમે વાવો છો, જેની ખેતી કરો છો તેના માટે તમને સહાય સરકાર આપવામાં આવે છે. આગળ વાત કરીએ તો કેળ ટીસ્યુ ફળપાક ઉત્પાદનમાં વધારો કાર્યક્રમ, જે નાના રોપા જે કેળાના આવે છે તેના માટે તમને સરકાર યોજના આપે છે, જે સહાય મળે છે.
છઠ્ઠું વાત કરીએ તો કોમ્પ્રેહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ. સાતની વાત કરીએ તો ટિશ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય. ખારેકની ખેતી, જે તમે ખારેકની ખેતી કરો છો તેના માટે તમને સહાય આપવામાં આવે છે, જે યોજનાનો લાભ મળે છે. આઠની વાત કરીએ તો નારિયેળી વાવેતરમાં સહાય. જે નાળિયેરીનું વાવેતર જે થાય છે, જે આ સોમનાથ બાજુ નાળિયેરનું વધારે વાવેતર થાય છે તેના માટેનું તમને સહાય મળે છે, સરકાર સબસિડી આપે છે. નવની વાત કરીએ તો પપૈયા ફળ પાકમાં ઉત્પાદનમાં વધારાનું કાર્યક્રમ. જે પપૈયા ફળનો ઉપયોગ તમે આજે વાવેતર કરો છો તેમાં વધારે ફળ આવે તેનો સરકાર તમને સબસિડી આપે છે. આગળ વાત કરીએ તો 10ની વાત કરીએ ફળ પાક પ્લાસ્ટિક મલ્ચિંગમાં સહાય. જે ફળ પાક જે તે પ્લાસ્ટિક, જે તરબૂચનું પ્લાસ્ટિક જે તમે વાવો છો તેમાં ખડ ઓછું થાય તેના માટેની સહાય આપે છે તમને. વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના પાકોની સહાય. ઘનિષ્ઠ ખેતીથી વાવવામાં આવેલ ફળ ભાગો આંબા, દાડમ, જામફળ, લીંબુ માટેની સબસિડી સરકાર આપે છે. તેમાં જરૂરી ડોક્યુમેન્ટ શું છે તેની વિશેની વાત કરીએ તો 8Aની નકલ, આધાર કાર્ડ, રાશન કાર્ડ અને મોબાઈલ નંબર. આ ખેડૂત પોર્ટલ ઉપર તમે 1લી તારીખથી તમે અરજી કરી શકો છો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.